ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં આરોગ્યથી લઈને શિક્ષણની કથળતી સ્થિતિ બહાર આવી। ખરીદી બાદ દવાઓની ગુણવત્તા ચકાસવામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। કેગના રિપોર્ટ મુજબ રોડો રૂપિયાની દવા, લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની જે દવાઓ છે તે ખરીદી બાદ સરકારી લેબ દ્વારા દવાઓનું પરીક્ષણ પણ ન કરવામાં આવ્યું। વર્ષ 2019માં અસંખ્ય નમૂનાઓનું વડોદરા સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ જ નથી થયું। સુરત, વલસાડ, જામનગર, અમરેલી, અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાટણ, દાહોદ અને હિંમતનગરના ગોડાઉનમાંથી લેવાયેલા નમૂનાઓ પૈકી ઘણા નમૂનાઓનું પરીક્ષણ જ ન થયું। બીજી તરફ ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ કંપની દવાનો જથ્થો પૂરો પાડવામાં વામણી પુરવાર થઈ। જિલ્લા વિકાસ અધિકારી તરફથી મંગાવાતી દવામાંથી 40 થી 59% દવા પૂરી જ પાડવામાં નથી આવી। વર્ષ 2016 થી વર્ષ 2022 સુધીના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે। આ સિવાય દવાઓના વ્યવસ્થાપન કરતા વેરહાઉસની પણ કફોડી હાલત જોવા મળી। GMSLCના 11 વેરહાઉસ દ્વારા દવાઓના પુરવઠાનું વ્યવસ્થાપન કરવામાં આવે છે, પણ વેરહાઉસ દવાના સંગ્રહ માટે કુલિંગ સ્ટોરેજ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે। જામનગર વેરહાઉસમાં ગેલેરીમાં જ દવાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। આ સિવાય તાલુકા સ્તર પર CSCમાં મંજૂર બેડની સામે બેડની ઘટ પણ વર્ષોથી પુરાવવામાં આવી નથી।